પ્રશ્ન 4 સમાંતર શ્રેણી 9, 17, 25 અનંત સુધી વિસ્તરેલી છે ના કેટલા પદોનો સરવાળો 636 થાય. આપણે આગળ જે દાખલાઓ કર્યા તે જ પ્રકારનો છે. કેટલા પદનો સરવાળો એટલે આપણે n શોધવાના છે. તો સૌથી પહેલા આપણને જે આપ્યું છે તે આપણે લખી લઈએ. તો આપણને આપ્યો છે a બરાબર 9, d બરાબર 17 ઓછા 9 બરાબર 17 માંથી 9 જશે તો આપણને મળશે 8. n આપણે શોધવાના છે અને Sn આપણને આપેલા છે. Sn છે 636 અને n આપણે શોધવાના છે. તો આપણે સૂત્ર લખીએ Sn નું. Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. Sn છે 636, કિંમતો મૂકી દઈએ. n આપણે શોધવાનો છે, એની કિંમત છે 9, ફરીથી n શોધવાનો છે અને d આપ્યા છે 8. તો 636 બરાબર n ના છેદમાં 2, 9 ગુણ્યા 2 18, કૌંસ છોડીએ તો 8n ઓછા 8. 636 બરાબર n ના છેદમાં 2, 18 માંથી 8 જશે તો 10 વત્તા 8n. કૌંસમાંથી આપણે જોઈ શકીએ છીએ કે 2 કોમન નીકળે છે, તો કૌંસમાં રહેશે 5 વત્તા 4n. 2 કેન્સલ થઈ જશે. કૌંસનું વિસ્તરણ કરીએ તો આપણને મળશે 636 બરાબર 5n વત્તા 4n નો વર્ગ. હવે 636 છે તે આપણે જમણી તરફ લઈ જઈએ તો આપણને મળશે 4n સ્ક્વેર પ્લસ 5n માઇનસ 636 બરાબર 0. તો હવે ફરીથી અવયવ પાડવા માટે આપણે 4 અને 636ના એવા 2 અવયવો મેળવવા પડશે કે જેનો બાદબાકી આપણને 5 મળે. તો આપણે 4 એટલે 2 ગુણ્યા 2 લખી શકીએ અને 636ના આપણે ટુકડા કરીએ તો આપણને મળશે 2 ગુણ્યા 3 ગુણ્યા 53. હવે આપણે ગુણાકાર કર્યા પહેલા બધા અવયવોનો, તો 2 દુ 4 દુ 8 દુ 16 તેરી 48 અને 53. તો 53 માંથી 48 આપણે બાદ કરીએ તો આપણને 5 મળે. તો આપણે 4 પદ બનાવી શકીએ. 4n સ્ક્વેર પ્લસ મોટા અવયવને ધન નિશાની આપશું 53n ઓછા 48n ઓછા 636 બરાબર 0. હવે પેલા 2 પદમાંથી કોમન લઈએ તો કોમન નીકળશે n, કૌંસમાં રહેશે 4n વત્તા 53 અને છેલ્લા 2 પદમાંથી આપણા કોમન નીકળશે 12, માઇનસ 12 કોમન લઈએ તો કૌંસમાં રહેશે 12 ચોક 48 એટલે 4n વત્તા 53. તો આનો અર્થ એ થયો કે કાં તો 4n વત્તા 53 0 છે, અહીંયા અવયવો લખી લઈએ તો 4n વત્તા 53 બીજા કૌંસમાં n ઓછા 12 બરાબર 0. તો આ બેમાંથી કોઈ એક તો 0 હોય જ તો જ એનો ગુણાકાર 0 મળે. જો 4n વત્તા 53 0 હશે તો nની કિંમત મળશે -53 ના છેદમાં 4. n ઓછા 12 0 હશે તો nની કિંમત આપણને મળશે +12. હવે આવી કિંમત પદની સંખ્યાની શક્ય નથી. માટે કેટલા પદોનો સરવાળો 636 થશે? 12 પદોનો સરવાળો 636 થાય. તો આ 12 આપણો જવાબ છે. તો આપણે લખી લઈએ કે માટે 12 પદનો સરવાળો 636 થાય. 5મો પ્રશ્ન, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત
શોધો. તો સૌથી પહેલા રકમ વાંચીએ ત્યારે આપણા મગજમાં સ્પષ્ટ થતું જવું જોઈએ કે આપણને આપેલું શું છે અને આપણે શોધવાનું શું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પદ 5 એટલે કે એ આપેલું છે 5. અંતિમ પદ 45. અંતિમ પદને આપણે an પણ કહીએ છીએ અને l પણ કહીએ છીએ જ્યારે આપણે સરવાળાનું સૂત્ર વાપરવું હોય ત્યારે. તો તે આપણને આપ્યો છે 45 અને સરવાળો એટલે કે Sn અહીંયા n આપણે શોધવાનો છે તે આપણને આપ્યો છે 400. તો આપણી પાસે Sn નું એક સૂત્ર છે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. તો જુઓ અહીંયા આપણી પાસે 4 વસ્તુ અનનોન છે એમાંથી 3 ની કિંમત આપણી પાસે છે તો Sn કેટલા છે 400. n આપણે શોધવાના છે એ 5 છે અને l છે 45. તો 400 બરાબર n ભાગ્યા 2 5 અને 45 નો સરવાળો કરો તો આપણને શું મળશે 50. છેદ ઉડશે 25 દુ 50 એટલે કે n બરાબર 25 ગુણાકારમાં છે આ તરફ આવશે 400 ના છેદમાં જશે. 400 ભાગ્યા 25 કરીએ તો આપણને શું મળશે એની કિંમત 16. તો પદોની સંખ્યા માટે પદોની સંખ્યા કેટલી મળી આપણને 16. હવે આપણે શોધવાનો છે સામાન્ય તફાવત. તો સામાન્ય તફાવત શોધવા માટે આપણે an વાળું સૂત્ર લઈશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. n પણ આપણને આપ્યા છે 45, a છે 5, n આપણે હમણાં જ શોધ્યા 16 અને d આપણે શોધવાના છે. તો 45 બરાબર 5 વત્તા 15 d. હવે 5 45 તરફ આવે તો આપણને શું મળશે 40. 5 માઇનસ થશે તો d બરાબર આપણને મળશે 40 ના છેદમાં 15. તો આપણા છેદ ઉડશે 8 પંચા 40 અને 3 પંચા 15. તો d આપણને મળશે 8 ના છેદમાં 3. તો આપણે લખી શકીએ કે માટે સામાન્ય તફાવત બરાબર 8 ના છેદમાં 3. પ્રશ્ન 6. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત 9 હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે. તો અહીંયા આપણને પ્રથમ પદ એટલે કે a આપ્યું છે 17. અંતિમ પદ એ n આપણી પાસે છે 350 અને સામાન્ય તફાવત d છે 9. હવે આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે કેટલા પદ હશે એટલે કે n શોધવાના છે અને બીજું શોધવાનું છે તેમનો સરવાળો. તો n શોધવા માટે આપણે સૂત્ર લઈશું an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an છે 350, a 17, n શોધવાના છે અને d છે 9. તો માટે 350 બરાબર 17 વત્તા 9n ઓછા 9 માટે 350 બરાબર 17 માંથી 9 જશે તો મળશે 8 વત્તા 9n. 8 આ તરફ આવે તો 350 માંથી બાદ થશે. 350 માંથી 8 જાય તો કેટલા રહેશે 342. માટે n બરાબર 342 ના છેદમાં 9 જશે. ચાલો 342 ભાગ્યા 9 કરો. આપણને શું મળશે 38. તો પદ મળી ગયા આપણને 38. હવે આપણે આ 38 પદોનો સરવાળો મેળવવાનો છે. તો આપણું સરવાળા સૂત્ર છેલ્લું પદ an એટલે કે l આપેલો છે તો આપણું સરવાળા સૂત્ર આ લઈ શકાશે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. n આપણે મેળવ્યા 38 ભાગ્યા 2
પહેલું પદ આપણી પાસે છે 17, એલ એટલે એન છેલ્લું પદ 350, 38 ભાગ્યા 2 એટલે 19, 350 માં 17 ઉમેરો તો આપણને મળશે 367 અને 19 અને 367 નો ગુણાકાર આપણને મળશે 6973. તો આ રીતે આપણને S38 ની કિંમત શું મળી? 6973. સાતમો પ્રશ્ન છે, જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણને 22મું પદ એટલે કે A22 આપ્યા છે 149. એનો અર્થ એ થયો કે A વત્તા 21D બરાબર 149. ડી ની કિંમત આપણી પાસે 7 છે તો ડી બરાબર 7 લેતા આપણને શું મળશે? A વત્તા 21 કૌંસમાં 7D ની કિંમત મૂકી બરાબર 149. 21 ગુણ્યા 7 કરીએ તો 147 બરાબર 149. A બરાબર 149 માંથી 147 બાદ થશે તો આપણને એની કિંમત મળશે 2. હવે એ 2 મળી ગયા, ફક્ત સરવાળો મેળવવાનો રહ્યો. તો 22 પદોનો સરવાળો મેળવવાનું આપણી પાસે સૂત્ર છે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. એટલે કે 22 પદોનો સરવાળો n આપણી પાસે છે 22. પહેલું પદ આપણે મેળવ્યું 2 અને 22મું પદ છે 149. એ છેલ્લું પદ થાય કારણ કે 22 પદોનો સરવાળો મેળવવાનો છે. 11 દુ 22 અને 149 ને 2 થશે 151. 11 સાથે તેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 1661. તો આ કિંમત આપણને મળી S22 ની, એટલે કે આ આપણને 22 પદોનો સરવાળો મળ્યો. તો આ રીતે આપણને એની કિંમત 2 મળી અને તેના પરથી 22 પદોનો સરવાળો 1661 મળ્યો. તો આપણે લખી લઈએ, માટે 22 પદોનો સરવાળો બરાબર 1661. 1661. પ્રશ્ન 8, સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. તો અહીંયા બીજું અને ત્રીજું પદ આપેલા છે. બીજું પદ આપણને આપ્યું છે એટલે કે A2 બરાબર 14 અને A3 ત્રીજું પદ આપ્યું છે 18. તો આ બંને ક્રમિક પદો છે અને ક્રમિક પદ આપ્યા હોય તો આપણને સહેલાઈથી સામાન્ય તફાવત D મળે. D બરાબર A3 માઇનસ A2 કરશું તો આપણને મળી જશે 18 ઓછા 14 બરાબર 4. તો આ રીતે આપણને D ની કિંમત મળી 4. હવે બીજું પદ 14 છે તો પહેલું પદ જોઈતું હોય આપણે તો બીજા પદમાંથી 4 બાદ કરીએ તો આપણને પહેલું પદ મળી જાય. એટલે કે A બરાબર A1 લખો કે A લખો પહેલા પદ માટે, તો 14 ઓછા 4 તો આપણને 10 મળશે. A બરાબર 10. હવે આપણે 51 પદોનો સરવાળો જોઈએ છે તો આપણું સૂત્ર છે Sn બરાબર n. અહીંયા જો આપણી પાસે છેલ્લું પદ 51મું પદ નથી. આપણે જો પેલું સૂત્ર વાપરવું n/2 કૌંસમાં a પ્લસ l તો 51મું પદ પહેલા શોધવું પડે, પણ તેના બદલે આપણે આ સૂત્ર લઈએ છીએ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. આપણે કેટલા પદોનો સરવાળો જોઈએ છે? 51 પદનો, માટે n ની કિંમત આવશે 51. a આપણે મેળવેલા છે 10, n આપણા છે 51 અને d પણ આપણે મેળવ્યા 4. બધી જ કિંમતો મૂકી દીધી તો 51 છેદમાં 2 કૌંસમાં 10 ગુણ્યા 2 20 વત્તા 51 માંથી 1 જાય તો 50. 50 ગુણ્યા 4 કરી લઈએ તો આપણને મળશે 20 વત્તા
200. સરવાળો કરીએ 220. 2 સાથે છેદ ઉડશે 11 દુ 22 એટલે 110 મળશે. 51 ગુણ્યા 110 આપણે કરીએ તો આપણને મળે છે 5610. તો S51 ની કિંમત આપણને મળી 5610. માટે આપણે લખી લઈએ કે માટે 51 પ્રથમ 51 પદોનો સરવાળો બરાબર 5610. સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 9. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને પ્રથમ 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ 7 પદોનો સરવાળો આપ્યો છે. 7 પદોનો સરવાળો એટલે S7 બરાબર કેટલા આપ્યા છે? 7 પદનો સરવાળો 49. તો હવે આપણે સરવાળા સૂત્ર જ લેવું પડે કારણ કે સરવાળો આપ્યો છે. Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. S7 આપ્યું છે તો એની જગ્યાએ શું મૂકીશું? 7. તો મળશે આપણને 7 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 7 ઓછા 1 ગુણ્યા d. બરાબર ધ્યાન આપો અહીંયા એની કિંમત 7 છે 49 નથી. 49 કોની કિંમત છે? S7ની. તો આપણે કિંમત મૂકીએ S7 49 બરાબર 7 છેદમાં 2 કૌંસમાં એ આપણે શોધવાના છે. 7 માંથી 1 જાય તો 6d. હવે આપણે જોઈ શકીએ છીએ કે કૌંસમાંથી 2 કોમન નીકળે છે, સામાન્ય નીકળે છે. તો આપણે તે સામાન્ય લઈ લઈએ તો કૌંસમાં વધશે a વત્તા 3d. સામાન્ય નીકળેલા 2 7/2 છેદ સાથે કેન્સલ થશે. હવે જે 7 અંશમાં રહ્યા તે 49 બાજુ આવે તો છેદમાં જાય. આપણને મળે 7 બરાબર a પ્લસ 3d. 49 છેદમાં 7 છેદ ઉડી જશે એટલે 7 મળશે. તો આ આપણને મળ્યું પહેલું પરિણામ. હવે એ જ રીતે આપણને આપ્યું છે કે 17 પદોનો સરવાળો 289 થાય છે. તો આપણે 17 પદોનો સરવાળો લઈએ તો S17 બરાબર 289. હવે સરવાળા સૂત્ર બાજુમાં જ મૂક્યું છે, આપણે ફરીથી નથી મૂકતા. આપણે સીધી લઈ લઈએ છીએ S17ની કિંમત મૂકેલું પદ. તો S17 બરાબર 17 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 17 માઇનસ 1 ઇન્ટુ d. S17 છે 289 બરાબર 17 ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ 16 થશે. 17 માંથી 1 જાય તો 16. હવે 2 કોમન નીકળે છે ફરીથી તો આપણને મળશે માટે 289 ઇઝ ઇક્વલ ટુ 17 ના છેદમાં 2 ગુણ્યા 2 કૌંસમાં a પ્લસ 8d. 2 કેન્સલ થશે. ફરીથી 17 289 ના છેદમાં આવશે. આપણે જાણીએ છીએ કે 17નો વર્ગ 289 થાય એટલે 17 17 289 એ રીતે છેદ ઉડી જશે. માટે આ બાજુ રહેશે 17 બરાબર જમણી બાજુ કૌંસ જ ફક્ત રહેશે a વત્તા 8d. તો આ આપણે કહીએ પરિણામ 2. હવે આપણે 2 માંથી 1 બાદ કરીએ. આગળ આપણે આવા દાખલા કરેલા છે. 2 માંથી 1 બાદ કરતા તો આપણું બીજું પરિણામ છે 17 બરાબર a વત્તા 8d અને પહેલું પરિણામ છે 7 બરાબર a વત્તા 3d. બાદબાકી કરીએ તો દરેક પદની નિશાની બદલાઈ જશે. તો આપણને મળશે 10 બરાબર a માંથી a જાય તો 0, 8d માંથી 3d જાય તો 5d. માટે d બરાબર આપણને મળશે 2. 10 છેદમાં 5 2. હવે આપણે a ની કિંમત જોઈએ છે એટલે આપણું જે પહેલું પરિણામ છે
7 બરાબર a વત્તા 3d માં મૂકતા કિંમત મૂકીએ તો 7 બરાબર a વત્તા d ની કિંમત 2 મૂકીએ તો આપણને શું મળશે 7 બરાબર a વત્તા 3 દુ 6 6 આ તરફ આવશે તો 7 માંથી બાદ થશે તો a ની કિંમત આપણને મળશે 1 તો આ રીતે આપણને a ની કિંમત 1 મળી d ની કિંમત 2 મળી હવે આ બે કિંમતો આપણને મળી ગઈ છે તો આપણે સહેલાઈથી પ્રથમ n પદોનો સરવાળો મેળવી શકીએ તો પ્રથમ n પદ માટેનું આપણું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d n પદોનો સરવાળો લેવાનો છે એટલે n આપણે જાણતા નથી તે કોઈ પણ સંખ્યા હોઈ શકે એટલે Sn નું વ્યાપક સૂત્ર આપણે મેળવવાનું છે n ની કિંમત n જ રાખવાની છે ફક્ત a અને d ની કિંમત મૂકવાની છે તો a આપણે 1 મેળવ્યા અને d આપણે 2 મેળવ્યા તો a ની જગ્યાએ 1 અને d ની જગ્યાએ 2 મૂક્યા સાદુરૂપ આપીએ તો આપણને મળશે 2 વત્તા કૌંસ છોડી દઈએ 2n ઓછા 2 તો 2 કેન્સલ થશે એક ધન છે અને એક ઋણ છે માટે તો બરાબર n/2 કૌંસમાં વધ્યા ફક્ત 2n ફરીથી 2 કેન્સલ થશે જો n કેન્સલ નહીં થાય n તો બંને અંશમાં જ છે છેદ અને અંશમાં સંખ્યા હોય ગુણાકારમાં ત્યારે જ કેન્સલ થાય તો n ગુણ્યા n આપણને મળશે n નો વર્ગ તો આ રીતે આપણું Sn નું સૂત્ર આપણને શું મળ્યું n સ્ક્વેર માટે કહી શકાય કે પ્રથમ n પદોનો સરવાળો n સ્ક્વેર મળે બહુ સિમ્પલ છે ધારો કે તમારે 15 પદોનો સરવાળો જોઈતો હોય તો 15 નો વર્ગ 225 મળે 40 પદોનો સરવાળો જોઈતો હોય તો 40 નો વર્ગ 1600 મળે તો Sn એ એક વ્યાપક સૂત્ર છે જેમાં સીધું જ તમને કોઈ પણ સંખ્યાનો સરવાળો મળી જાય પ્રશ્ન 10 એ n નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે એટલે કે આપણને બે an આપ્યા છે એક an બરાબર 3 વત્તા 4n અને બીજું an બરાબર 9 ઓછા 5n આપણે સાબિત કરવાનું છે કે આ જે an છે તેના પરથી આપણે a1 a2 a3 એવા પદો મેળવીએ તો જે શ્રેણી મળે તે સમાંતર શ્રેણી છે અને તે દરેકમાં આપણે પહેલા 15 પદોનો સરવાળો પણ શોધવાનો છે તો આપણે સૌથી પહેલા લઈએ an બરાબર 3 વત્તા 4n આ n નું પદ છે આપણે પહેલું પદ જોઈતું હોય તો n ની જગ્યાએ આપણે શું મૂકવા પડે 1 n ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો આપણને મળશે 4 એકા 4 ને 3 7 હવે બીજું પદ જોઈતું હોય તો n ની જગ્યાએ 2 મૂકવા પડે તો 4 દુ 8 ને 3 11 ત્રીજું પદ જોઈતું હોય તો n ની જગ્યાએ 3 મૂકવા પડે એટલે 12 ને 3 15 ચોથું પદ જોઈતું હોય તો n ની જગ્યાએ 4 મૂકવા પડે તો 16 ને 3 19 તો આવા અનંત પદો આપણને મળી શકે તો આપણે આ 4 પદ માટે બતાવીએ કે સામાન્ય તફાવત d દરેક ક્રમિક પદ વચ્ચેનો કેટલો રહે છે તો આપણે મેળવીએ a2 a1 એટલે કે 11 ઓછા 7 11 માંથી 7 જાય તો 4 તે જ રીતે a3 a2 15 ઓછા 11 બરાબર 4 a4 a3 19 ઓછા 15 બરાબર 4 આ જ રીતે આપણે a5 a4 લઈશું તો પણ 4 આવશે a6 a5 લઈશું તો પણ 4 આવશે આ રીતે ગમે તેટલા પદો ક્રમિક પદોમાં કોઈ પદની ને તેના આગળના પદ બાદ કરશું પદમાંથી તો આપણને 4 જ મળવાના છે તો આપણે આ રીતે લખી શકીએ કે માટે કોઈ પદ છે a k + 1
તેમાંથી તેનું આગળનું પદ કે એ કે બાદ કરીએ તો આપણને મળશે સામાન્ય તફાવત 4. મતલબ સામાન્ય તફાવત અચળ રહે છે. માટે આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે શ્રેણી સમાંતર છે માટે આપણે એને 15 પદોનો સરવાળો મેળવવાનો છે. તો આપણે 15 પદના સરવાળા મેળવવા માટે સરવાળા સૂત્ર લખવું પડશે. Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. 15 પદોનો સરવાળો મેળવવો છે માટે એની કિંમત આપણે મૂકવી પડશે 15. એ આપણો શું મળશે? આપણે અહીંયા એ અને ડી જરા લખી લઈએ. તો એ આપણને મળશે પહેલું પદ છે a1 એટલે કે 7 અને ડી એટલે સામાન્ય તફાવત જે આપણે 4 મેળવ્યો. તો એની કિંમત આપણે મૂકીશું 7. n આપણે 15 છે અને ડીની કિંમત 4. તો બરાબર 15 ભાગ્યા 2 કૌંસમાં 7 દૂ 14. 15માંથી 1 જાય તો પણ 14 બરાબર 15 દૂત્યાંશ કૌંસમાં 14 વત્તા 14 ચોક 56. 15 દૂત્યાંશ કૌંસમાં 70 થશે સરવાળો. અહીંયા છેદ ઉડશે 35 દૂ 70. 15 પંચા 75, 15 તેરી 45 ને 7 52. તો આપણને S15 શું મળ્યા? 525. તો શ્રેણી સમાંતર છે તે પણ હવે બતાવવાનું છે. બીજું જે છે an બરાબર 9 ઓછા 5n માટે અને પ્રથમ 15 પદોનો સરવાળો પણ આપણે તેનો મેળવીશું. તો અહીંયા આપણે a1 મેળવીએ એટલે કે nની જગ્યાએ આપણે મૂકીશું 1. તો આપણને મળશે 9માંથી 5 જાય તો 4. a2 મેળવીએ તો nની જગ્યાએ આપણે મૂકીશું 2. 5 દૂ 10. 9માંથી 10 જાય તો આપણને મળશે -1. a3 nની જગ્યાએ 3. 15. 15માંથી 9 બાદ કરીએ તો આપણને મળશે -6. a4 9 - 5 કૌંસમાં 4 20. 20માંથી 9 જાય તો 11 પણ -11 કારણ કે મોટાની નિશાની ઋણ છે. હવે આપણે મેળવીએ a2 - a1 તો -1 - 4 એટલે કે -5. a3 - a2 -6 - -1 બરાબર -6 + 1 -5. a4 - a3 -11 - -6 બરાબર -11 + 6 બરાબર -5. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સામાન્ય તફાવત સરખો રહે છે એટલે આપણે કહી શકીશું માટે ak + 1 - ak બરાબર પણ શું મળશે? -5. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે આપણે એના પ્રથમ 15 પદોનો સરવાળો મેળવવાનો છે. તો આપણી પાસે a કેટલા છે? a એટલે પહેલું પદ a1 4 છે. સામાન્ય તફાવત d આપણે મેળવ્યો -5 અને કેટલા પદોનો સરવાળો મેળવવાનો છે? 15. માટે n થશે 15. સરવાળા સૂત્ર લખીએ. Sn બરાબર n/2 2a + n-1 ઇન્ટુ d. S15 બરાબર 15ના છેદમાં 2. એની કિંમત છે 4. nની કિંમત ફરીથી 15 છે અને dની કિંમત છે -5. સાદુરૂપ આપીએ. 15 દૂત્યાંશ કૌંસમાં 4 દૂ 8.
15 માંથી 1 જાય તો 14 ગુણ્યા -5 બરાબર 15 દૂતીયાંશ કૌંસમાં 8 વત્તા ઓછા ઓછા 14 પંચા 70 બરાબર 15 દૂતીયાંશ કૌંસમાં એક સંખ્યા ઋણ એક સંખ્યા ધન મોટામાંથી નાનું બાદ કરો મોટાની નિશાની મૂકો તો 70 માંથી 8 જાય તો 62 -62 છેદ ઉઠશે 31 દુ 62 બરાબર એક ઋણ નિશાની છે એટલે આપણો જવાબ પણ કેવો આવશે ઋણ 15 ગુણ્યા 31 15 એકા 15 1 15 તેરી 45 અને 1 46 એટલે -465 આપણી S15 ની કિંમત આવશે માટે આપણે લખી શકીએ કે પ્રથમ 15 પદોનો સરવાળો -465 મળે. પ્રશ્ન 11 સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n વર્ગ હોય તો તેનું પ્રથમ પદ કયું હશે અને પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે બીજું પદ કયું હશે આ જ રીતે ત્રીજું દસમું અને nમું પદ શોધો. ઘણું બધું શોધવાનું છે પણ બહુ સરળ છે. ચાલો આપણે જોઈએ તો સૌથી પહેલા તો આપણને આપ્યો છે n પદોનો સરવાળો એટલે કે Sn બરાબર 4n - n સ્ક્વેર. આ આપણું n પદોના સરવાળાનું સૂત્ર છે. આમાં n ની જગ્યાએ 5 મૂકીએ તો 5 પદોનો સરવાળો મળે 10 મૂકીએ તો 10 પદોનો સરવાળો મળે 1 મૂકીએ તો 1 પદનો સરવાળો મતલબ પહેલું પદ મળે. ચાલો આપણે n ની જગ્યાએ 1 મૂકીએ તો આપણને મળશે 4 ગુણ્યા 1 ઓછા 1 નો વર્ગ બરાબર 4 ઓછા 1 બરાબર 3. તો S1 એ આપણું પહેલું પદ છે કારણ કે એક પદનો સરવાળો અને પહેલું પદ સમાન જ થાય એટલે માટે આપણને પહેલું પદ A1 પણ શું મળશે 3. હવે આપણે જોઈએ છે પ્રથમ બે પદોનો સરવાળો તો આપણે S2 મેળવીએ એટલે કે n ની જગ્યાએ સૂત્ર નીચે ગ્રીન પેનથી અંડરલાઈન કરી દઈએ તો n ની જગ્યાએ આપણે મૂકીશું 2 તો આપણને શું મળશે 8 ઓછા 4 બરાબર 4. તો આ રીતે આપણને S2 શું મળ્યા 4. હવે મારી વાત ધ્યાનથી સમજો. બે પદનો જે સરવાળો છે એનો અર્થ થયો પહેલું પદ વત્તા બીજું પદ. આપણા પહેલા પદનો સંકેત આપણે A1 લઈએ બીજાને A2 કહીએ તો આપણને A1 વત્તા A2 4 મળે. S2 ની જગ્યાએ આપણે શું લખ્યું બે પદનો સરવાળો A1 વત્તા A2 બરાબર 4. પણ A1 ની કિંમત તો આપણે ઉપર 3 મૂકી છે મેળવેલી છે આપણે A1 બરાબર 3. તો A1 ની જગ્યાએ આપણે 3 મૂકીએ તો આપણને A2 એટલે કે બીજું પદ મળી જાય. તો A2 બરાબર 4 ઓછા 3 થશે ને 3 આ તરફ આવે એટલે તો આપણને મળશે 1. તો આ રીતે આપણને A1 મળ્યા 3 અને A2 મળ્યો 1. A1 એટલે પહેલું પદ 3 A2 એટલે બીજું પદ 1. તો આ જે શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે. આ રીતે આપણે ત્રીજું દસમું ને nમું પદ શોધવાનું છે પણ તમે સમજી શકો છો કે પહેલું બીજું બે પદ મળે એટલે આપણને D મળી જવાનું પછી તો આપણું પહેલું સૂત્ર છે તે આપણે વાપરશું. તો અહીંયા આપણને A બરાબર 3 મળે છે અને D શું મળશે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો આપણને મળશે -2. તો જુઓ આ રીતે દાખલો બહુ સરળ થઈ જાય છે. A મળી ગયો 3 D મળી ગયો -2. હવે આપણે ત્રીજું પદ જોઈતું છે તો A3 બરાબર A વત્તા 2D. A છે 3 D છે -2 એટલે કે 3 ઓછા 4 બરાબર -1. તો A3 મળ્યો -1. હવે જોઈએ છે દસમું પદ તો A10 બરાબર A વત્તા 9D થશે. કિંમત મૂકો 3 વત્તા 9 D ની કિંમત છે -2
3 ઓછા વત્તા ઓછા ઓછા 9 દુ 18, 18 માંથી 3 જાય તો 15, મોટાની નિશાની -15, તો એ 10 મળ્યા -15. હવે એનનું પદ જોઈએ છે. એનનું પદ એટલે આપણી પાસે સૂત્ર છે n બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આમાં કિંમત મૂકો. એની કિંમત છે 3, n-1, ડીની કિંમત છે -2. તો 3 ઓછા 2, કાઉન્સ છોડીએ છીએ, ઓછા ઓછા વત્તા 2. તો આપણને મળે છે 3 વત્તા 2 5 ઓછા 2n. તો આ કિંમત મળી આપણને એનમાં પદની એટલે કે anની. તો આ રીતે ગમે તે પદની કિંમત શોધવાનું કે આપણી પાસે a અને dની કિંમત છે તો સહેલાઈથી આપણું જે સૂત્ર છે તેમાં એ કિંમત મૂકીશું તો કોઈ પણ પદ આપણને મળી જશે. પ્રશ્ન 12. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હંમેશા રકમ શાંતિથી 2 વખત વાંચવાની અને સમજવાનું કે આપણને શું આપેલું છે અને શું માગેલું છે. તો અહીંયા 6 વડે વિભાજ્ય એટલે કે 6 ના ગુણિત 6, 12, 18, 24 વગેરે. તો એવી પ્રથમ 40 6 વડે વિભાજ્ય સંખ્યાઓનો આપણે સરવાળો શોધવાનો છે. તો આપણી શ્રેણી શું બનશે? 6, 12, 18, 24. આ રીતે કેટલા પદો આપણે લખવાના થાય? 40. પણ આપણે એ 40 પદો નહીં લખીએ, આપણે લખીશું 40 પદ સુધી. હવે આનો આપણે શું લેવાનો છે? સરવાળો. એટલે કે 6 વત્તા 12 વત્તા 18 વત્તા 24. આ સરવાળો ક્યાં સુધી લેવાનો છે? 40 પદ સુધી. તો અહીંયા આપણને એ શું મળે? 6. ડી પણ 12 માંથી 6 જાય તો 6 અને n કેટલા પદોનો સરવાળો લેવાનો છે? 40 પદોનો. તો n બરાબર આપણને મળશે 40. હવે આપણું સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આપણે 40 પદોનો સરવાળો જોઈએ છે એટલે એની કિંમત મૂકીશું આપણે 40. તો 40 ના છેદમાં 2 કૌંસમાં 2 કૌંસમાં એની કિંમત 6, ફરીથી એની કિંમત 40 ઓછા 1, ડીની કિંમત પણ છે 6. તો આપણને મળશે 20. 40 ભાગ્યા 2 એટલે 20. 6 દુ 12, 40 માંથી 1 જાય તો 39 ગુણ્યા 6 બરાબર 20 કૌંસમાં 12 વત્તા 39 ગુણ્યા 6 કરીએ તો 234. સરવાળો કરીએ 246 અને 20 સાથે ગુણાકાર કરીએ તો 4920. 6 દુ 12, 4 દુ 8 ને 1 9, 2 દુ 4 બરાબર છે 4920. તો બહુ સહેલાઈથી આપણને પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો મળી ગયો. આપણે લખી લઈએ કે માટે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો મળ્યો આપણને? 4920 મળે. પ્રશ્ન 13. 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. આગળના દાખલા જેવો જ છે. તમે પણ મારી સાથે સાથે ગણો. 8ના પ્રથમ 15 ગુણિત. તો 8ના ગુણિતો આપણને શું મળે? 8, 8 દુ 16, 8 તેરી 24. તો આવો સરવાળો આપણે ક્યાં સુધી લેવાનો છે? 15 પદ સુધી. 15 ગુણિતોનો સરવાળો લેવાનો છે. તો અહીંયા આપણને મળશે a બરાબર 8 અને d બરાબર પણ 8. એની કિંમત શું મળવાની છે? 15. Sn વાળું સૂત્ર છે આપણું n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ
ડી. એની કિંમત છે આપણી 15, તો એસ 15 બરાબર 15/2 કૌંસમાં 2 એ છે 8, ફરી એન છે 15 અને ડી છે 8. સાદુરૂપ આપો. 15/2, 8 દુ 16, 15માંથી 1 જાય તો 14. ચાલો 14 ગુણ્યા 8 શું થશે મેળવો, વત્તા 8 ચોક 32 ને 11 112. સરવાળો કરો. 6 ને 2 8, 128. અહીંયા છેદ ઉડી જશે. 64. ગુણાકાર કરો. 15 ચોક 60, 6, 15 6 90, 90 અને 6 96, તો 960. તો આપણને એસ 15 શું મળ્યું? 960. તો આપણે લખી શકીએ કે 8ના પ્રથમ 15 ગુણિતો એટલે વિભાજ્ય સંખ્યા, બંને એક જ છે, ગુણિતોનો સરવાળો 960 મળે.